નિવૃત્ત શિક્ષકોને ફરી શિક્ષણ કાર્યમાં જોડવાના પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે। શિક્ષણ શાસ્ત્રીએ પરિપત્રને ગણાવ્યો છે તગલખી। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે આ નિર્ણયનો વિરોધ કર્યો છે। ટેટ ટાટની પરીક્ષા દર વર્ષે લેવી જરૂરી, ભાસ્કર પટેલે કહ્યું છે। જિલ્લા કક્ષાએ કામગીરી સોંપાય તે જરૂરી। પેશનના કારણે નિવૃત્ત શિક્ષકોને મહિને 50,000 પેન્શન મળે છે તેવું ભાસ્કર પટેલે કહ્યું છે। આજે એમની લાંબી નોકરી અને જૂની પેન્શન યોજનાના લીધે મોટાભાગના 50,000 કરતાં વધારે પેન્શન મેળવતા થઈ ગયા છે। એટલે પરિસ્થિતિ એ છે કે એ લોકોને એક બાજુ લગભગ વર્ષે 6-6.5 લાખ પેન્શન મળતું હોય અને એમાં આ 30,000 32,000 માટે પાછા એ શહેર છોડીને ગામડામાં ક્યાંક રિમોટ એરિયામાં જાય અને પાછા એના જે એ રકમ છે એ આવકમાં ગણાવવાની। આવકમાં ગણાય એટલે આવકવેરાના સ્લેબમાં આવી જવાના। એટલે એ લોકો નોકરી સ્વીકારવા તૈયાર નહીં થાય। એટલે અમારી રજૂઆત બહુ સ્પષ્ટ છે કે ભાઈ જ્ઞાન સહાયક આપવા છે તો ઓકે, જ્ઞાન સહાયક માટે તમે જિલ્લા કક્ષાએ જિલ્લામાં રહેતા જ્ઞાન સહાયકોની યાદીઓ તૈયાર કરાવો।